આજે હું જાઉં છું મારા 4 સબસ્ક્રાઇબરને લઈને એક લક્ઝરિયસ વિલામાં, જ્યાં એમને શાનદાર વિલામાં 24 કલાક લક્ઝરિયસ લાઈફ જીવવાનો મોકો આપીશ. પણ હા, કહાનીમાં ટ્વિસ્ટ છે જે તમને હમણાં જ ખબર પડી જશે. તો મારા સબસ્ક્રાઇબર મિત્રો આલ્યો, તમે છે ને રૂમાલની પટ્ટી બાંધ્યો આંખોમાં. અરે સુમિતભાઈ યાર કઈ બાજુ લઈ જાવ ઈ તો કયો. અરે તમારા માટે મોટી સરપ્રાઈઝ છે. જેટલી તમને મોજ કરાવી ને એટલી તકલીફ આપીશો. બીવડાવેલા તમે ઘડીક મજા કરાવો ને ઘડીક પાછા બીવડાવો, મારે શું સમજવા? ના યાર, તમને મજા કરવી છે ને તમારે. આ કરવી છે મંજૂર છે ને તમને? અરે મંજૂર. એ જીરે બહાર આવી જાવ. બધા છે ને આખું બંધ રાખજો, હું તમારી બધેની પટ્ટી ખોલ નાખ. આખું બંધ રાખજો. 1 2 3 ખોલો. ઓહો સુમિતભાઈ, તમે તો હાજર લઈ આવ્યા. મને તમે કે મજાક કરો તમે. મજાક કરી હોય તો તમે રેડી છો બધા રૂમ ટૂર જોવા માટે? રેડી જોઈને હાલો. આ 24 કલાક માટે આખો વિલા તમારા માટે બુક. ઓ ભાઈ કેવો લાગ્યો? બધા રૂમ આવા જ છે આપડા. અહીંયા રૂમ, મોટો બધો સ્વિમિંગ પુલ અને મોટો બધો બગીચો, એવી ઘણી બધી સુવિધાઓ છે. તો અત્યાર સુધી મેં તમને બધાને જે સુવિધા બતાવી છે એ સુવિધાનો લાભ ઉઠાવવો હોય ને તો હું જે ચેલેન્જ આપું ને એ તમારે કરવો પડશે ને એ ચેલેન્જ પૂરો થશે પછી જ તમને એ સુવિધાનો લાભ મળશે. એ સુમિતભાઈ, આ કે તમારી રીત છે યાર, તમે ચીટિંગ કરો દર ફેરે ચેલેન્જ માં હું હોય, આ વખતે તમે કેમ મને કીધું નહીં? અરે યાર, તે મારું ચેનલ સબસ્ક્રાઇબ કર્યું ને આપણું ચેનલ? આ ગજબ કેવાય યાર, સબસ્ક્રાઇબ કરેલા જ છે યાર. હાલ આવતો રે. હા, પાક્કો? આવતો રે. હું બધી સુવિધાનો લાભ- આપણો એક મેમ્બર બની ગયો. હું બધી સુવિધાનો લાભ લેવો. આ છે આપણા વિલાનો સૌથી મોટો સ્વિમિંગ પુલ. વાહ રે વાહ. એક મિનિટ, કારણ કે એક છે ને મિનિટ. આ પુલમાં નાહવા માટે તમારે આ પુલને અનલોક કરવો પડશે અનલોક અને એના માટે તમારે ચેલેન્જ કરવો પડશે. આ લોકો પોતાનો સામાન લઈને રૂમ તરફ તો જાય છે, પણ તમને શું લાગે હું એમને રૂમ આપી દઈશ? ભાઈ ખોલતું નથી સુમિતભાઈ, ચાવી ન થઈ પણ એમ કહો. સુમિતભાઈ ચાવી ન થઈ. સુમિતભાઈ ચાવી લાવો. ચાવી તો મારી પાસે છે. આ ચાવી મેળવવા માટે આ લોકોને ચેલેન્જ કરવો પડશે. ચેલેન્જ કેનો ચેલેન્જ? તો હવે ટ્વિસ્ટ એ છે કે આ લક્ઝરિયસ વિલા સુવિધાઓથી ભરપૂર છે, પણ આ સુવિધાઓનો ઉપયોગ કરવા માટે હું મારા આ 4 સબસ્ક્રાઇબરને ચેલેન્જ આપીશ, અને જે આ ચેલેન્જ જીતી જાય એ આ સુવિધાનો ઉપયોગ કરી શકશે, અને જે આ ચેલેન્જ હારી જાય એને ડેર કરવું પડશે, અને ડેર પૂરું કર્યા પછી જ તે સુવિધાનો ઉપયોગ કરી શકશે. તો મિત્રો, આ ટીમ છે એ અને આ ટીમ છે બી. આમાં બે સેમ ટુ સેમ કવર છે. એની અંદર એક વિજેતા નામની ચિઠ્ઠી હશે. એ બે ચિઠ્ઠી હું આ એરિયાની અંદર વચ્ચે ક્યાંક હતાડી મૂકી અને જે ટીમ પેલા ગોતી લે એના માટે રૂમ નો ઓપ્શન અનલોક થશે, અને બીજા જેની ના ગોતી હોય, જે હારી ગયા હોય, એને ડેર મળશે. એટલે ડેર કમ્પ્લીટ કરશે ને તો એના માટે એ રૂમ નો ઓપ્શન અનલોક થશે. તમે બધા તૈયાર છો તમારા પેલા ચેલેન્જ માટે? મિત્રો, ઓલા લોકોને આપણે આ મૂકી આવ્યા અને હવે આપણે ફાઇનલી આ કવર સતાડી દઈએ. પ્લેટ નીચે એક ડન હટાડી દઈએ. બીજું આવો આવો મિત્રો, બીજી છે ને ચિઠ્ઠી અહીંયા હટાડી દઈએ. મિત્રો, હવે છે ને ઓલા બધાને આપણે ગોતવા મૂકી. હાલો આવો. હાલો, ટીમ એ અને બી મેં હટાડી દીધા બે કવર. બરોબર, હવે તમે તમારી રીતના ગોતવા માંડો. જીતશું તો અમે જ. મારું નામ છે અજય, હું નથી થતો ત્યારે પરાજય. જીતશું તો અમે જ. ભૂમિકા ઓલી બાજુ, ભૂમિકા આ બાજુ બેઠા. ક્યાં મૂકી છે ભૂમિકા? એલા માં ટાયર એટલે અહીંયા બગીચામાં અહીંયા જોતા. भैया मैं ढूंढ के ही रहूंगा. નથી અહીંયા નથી.
ટોપલીમાં कुछ भी हो जाए हम ढूंढ के रहेंगे ला आया तो नहीं रहेला जीवड़ू 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 जल्दी कर तू આ તમે હારી જાઓ ડુ 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 ઘડી ખુદ તું બંધ કરી દીધું યાર કગોતી લેવું આપણે જલ્દી જોઈએ નથી 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 જેટલું વિચાર્યું તું એ કરતા તો વધારે અઘરું છે સારું આ પણ યાર મળતું જ નથી યાર ગોતો 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 એક મિનિટ પાણો કેમ છે બોલી ગઈ એક મિનિટ અંદર થી જો અંદર છે વિજેતાની ચિઠ્ઠી તો જાય એવું છે હા આ તો ખાલી છે વિજેતાની ચિઠ્ઠી વાળું ગોતો જલ્દી કર જીતી જા મળી જો જીતી જા ઓરે ઓલા લોકોને તો ખબર મળ્યું તું રોગે રોગું કરે કરું આપણે ચીચવાડું મળ્યું તો વિજેતા અમે જે આમાં લખલ વચન છે વિજેતા એમ લખલ જીતી જા અમે વિનર આજનો વિનર જીતી જા અમે મારું નામ છે અજય હું નથી ખબર ક્યારે પરાજય અમને મળી ગયું પણ એકચ્યુઅલી આમાં ચિઠ્ઠી નથી આપી દીધી જાઓ ને બાકી પેલા મિત્રો ફાઇનલી તમને ખબર પડી ગઈ હશે કે ટીમ બી જીતી ગઈ અને ટીમ એ હારી ગઈ તો હવે ટીમ એ તમે ડેર કરવા માટે તૈયાર છો કેમ કે ટીમ બી તમને ડેર આપશે કરવો ટ્રેડ છે ટીમ બી તમે ટીમ એ ડેર આપી દો ટીમ એ તમારો ડેર એ છે કે તમારે શેમ્પુ થી માથું ધોવાનું અરે એમાં હું આગળ એ ભાઈ આખી વાત સાંભળી લો શેમ્પુ થી માથું તો ધોવાનું છે હા. પણ પાણી વગર ખાલી શેમ્પુ નાખવાનું પાણી નહીં નાખવાનું માથું ધોવાનું એમ કેમ ધોવું હા જોવું પડે યાર હા પાણી વગર રૂમ ને અનલોક કરવો હોય તો જોવું પડે તો જ તમારું સામાન અમારો રૂમ unlock અનલોક થઈ તમે ગયો છે જોઈ હવે શકો. તમારો રૂમ અનલોક કરવા માટે ડેર કમ્પ્લીટ કરવો પડશે હાલો કરી લેવું બીજું હું ચાલો શેમ્પુ લઈ આવો ફાઇનલી ડેર સ્ટાર્ટ હાલો હાલો માથું ધોઈ નાખો માથું મંડો ઘઉંમાં મંડો હાલો હાલે હામું હું જો હાલને સાનો મનો હા તો એ અમે જીતી તો અમે જ ગયા હતા ને હવે રૂમ મળી જશે નહીં જોવાનું છે હાલો હવે રૂમ કેવો હોય છે આમ ચેતારીએ મને તો આવી ગયો પેલા મને જ આવી ગયો ખુલી ગયું સિસ્ટમ પાડ દેંગે ફાડી નાખ્યું સિસ્ટમ તમારી હાવને એ મને માર કેવો લાગ્યો તમને બધાને રૂમ જોરદાર ધમાકેદાર કાપા કાઢી નાખ્યા યાર નેક્સ્ટ ચેલેન્જ માટે તૈયાર રહેજો હે दोपहर 12:30 बजे હા જબરજસ્ત હા તે હાલો જમી જ લઈએ ને હવે ઓલો સુમિતભાઈ ને ગોતો ક્યાં ગયા તમને શું લાગે આ લોકોને એમનેમ જમવાનું આપી દઈશ ના ભાઈ ના કંઈક મેળવવું હોય તો કંઈક કરવું પડે ને આ જમવાનું તમને એમને નહીં મળે તમારે એના માટે ગેમ રમવી પડશે તમે હે ને હું કઈને લઈ આવ્યા તા બધાઈને મેં તમને કીધું જેમ મોજ મળશે ને એમ તકલીફ પણ મળશે પ્લાન કરવા માટે મજૂર છો ને તમે આ પાડી હતી ગેમનું સામાન મારી પાસે છે જો આ રહ્યું. આમાં છે ને પપુડા વાગે આ રીતના તો આવા મારી પાસે છે એટલે 3 જણા ને બે પગમાં થઈ જશે ને એકને અંધરો પાટો બાંધવાનો પાટો બાંધી
બંધાઈ જાય ને એને પછી કોઈ ઝાટકીને મારવાના પપોડાના અવાજ આવે. તો 4 ચિઠ્ઠી મારી પાસે છે, ચારેમાં નામ લખાવશે અલગ અલગ આ બધાના. ઓકે, તો 4 ચિઠ્ઠી હું ફેંકી, એક ચિઠ્ઠી ગમે ઉપાડું, જેનું નામ આવશે એને દા આવશે. મારું નામ આવી જાય, આવી જ ગયું. કેનું નામ છે? ભૂમિકભાઈ નું. આ ભાઈ યો બાપા એ મિત્રો મારી પાસે ઘણા બધા આવા છે, પપુડા વાગે છે સંભળાણું. હવે એને છે ને હું બધેના પગમાં આ રીતના બાંધી દઈ અને અહીંયા સેલો ટેપ મારી દઈ. આ રૂમાલ આપણે છે ને ભૂમિકભાઈ ના આંખોમાં બાંધી દઈ. આને દેખાશે નહીં અને આને હું ટુવાલ દઈ દઈ મારવા માટે. મિત્રો હું છે ને ભૂમિકભાઈ ને ફેરવી દઉં આખું ચકેડું. બરોબર, આ બધા તૈયાર જ છે ઓલરેડી. હાલો, તમે બધા ગેમ તો રમી લીધી, હવે તમને જમવાનું આપી દો. અરે દિનો ભાત ખાના મિલેગા આજ. જમી તો લીધું પણ ગેમ રમવાની કેવી મજા? જબરજસ્ત, જોરદાર હો. આને બહુ મજા. તમે બધા મારી લીધો એટલે તમે બધા સ્કીન નાખો માં. હાથમાં આવ્યો હું ના આવ્યું તો હાથમાં ય નથી ખબર, હાથમાં માર્યો. બદલા લુંગા મેં, બદલા લુંગા. હવે કઈ બાજુ જવું? ભાઈ જરાક કરતા હું યાર. અરે બાથરૂમ માટે તમારે છે ને એક ચેલેન્જ પૂરો કરો. એ ભાઈ એ આમાં ચેલેન્જ નો હોય, આમાં નો હોય તો હું આયા કરી લે. બીજું હું ફેસિલિટી જોતી હોય આયા તો કરી જ લઉં. બાકી લોક છે, અનલોક કરવો જ પડશે, એમાં કઈ નહીં હાલે. ભાઈ ડબલ્યુ લઈ આવો, જાવ ડબલ્યુ લઈ આવો. ચેલેન્જ પૂરો કરો, હાલો. હાલો હાલો હાલો. હાલો ને પછી આવે તો એટલે ભાઈ એ આમાં ચેલેન્જ નો હોય. ઓય તો મિત્રો ટીમ એ અને ટીમ બી ને બેને આ ત્રણ બચકું આપવામાં આવશે. આ રીતના અંદર જે સૌથી વધારે નાખી દે ને એ ટીમ જીતશે અને એના માટે બાથરૂમ અનલોક થાય અને બીજાને ડેર કરવો પડશે. જલ્દી લાગી હો. ટીમ એ અને ટીમ બી માંથી સૌથી પહેલા કોણ પેલા છે? પેલા હું પેલા હું. પેલા હું. એટલે ભાઈ મને એ લાગી ભાઈ, હે અમે, ભાઈ. અમે. એટલે ભાઈ લાગી થોડુંક યાર રહેમ કરો યાર. તમારા બે માંથી કોણ ફેંકશે એ નક્કી કરે. હું ફેંક લઉં હાલો. ઓકે એટલે ભાઈ ફેંક લેવા દે ને ભાઈ, મને હું હમણાં ફેંક દઉં, હમણાં જો એક નાખ દઉં ઓકે હમણાં. હાલ હાલ. એટલે લાગી એલા જીને પ્રેશર આવતું એને ખબર હોય. નહીં ભેરું થાય ભાઈ તારે. કર લઉં હમણાં જો તો. આ જો અહીંયા. હાલો એક એક. યાર એથી ના આવતું. ઉપર ઉપર આ બે પાક્કા. ભૂલી જા ભાઈ, ભૂલી જા. એકેય નહીં જાય, એકેય નહીં જાય. એ જો, એ મારું 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 હાલે, ઘરી બતાવજો. એથી એકેય નહીં જાય. એકેય ખાઈ જ નહીં જાય. અરે હું નો નો જાય. નો જાય નો જાય. એ ગયો. હવે જલ્દી હું આ તો ભૂલતું નથી. તો મિત્રો ફાઇનલી ટીમ એ
હારી ગઈ આને લીધે અને ટીમ બી જીતી ગઈ, પણ ટીમ બી નો એક મેમ્બર હાજર નથી અમુક સંજોગોના કારણે. હવે ટીમ બી છે ટીમ એ ને ડેર આપશે. શું ડેર આપશે? તો તમારો ડેર આ સ્વિમિંગ પુલ છે એમાં 30 સેકન્ડ સુધી ડૂબકી મારવાની આમ કેમારી રાખવાની એમ રાખવાની. આ પણ સ્વિમિંગ પુલ પણ અનલોક કરવો પડશે એ પેલા. લા ઈ પર તેમાં પણ હા, અનલોક કરવા માટે ચેલેન્જ કરવો પડશે. બધાય મેમ નો હોય પછી સુમિતભાઈ. તો મિત્રો નેક્સ્ટ ચેલેન્જ ની અંદર એક દોરી આ રીતના આમ બાંધવામાં આવશે અને એક દોરી એનાથી થોડીક અધર રાખશે અને ટીમ એ અને ટીમ બી બે ટીમોને આમાં ચેલેન્જ પૂરો કરવાનો રહેશે. કઈ રીતના? તો કે ટીમ એ નો એક મેમ્બર હોય તો એને આંખમાં પટ્ટી બાંધી દે અને ટીમ એ નો જ મેમ્બર પાછો બીજો મેમ્બર હોય એને સજેસ્ટ કરતો આવશે કે ભાઈ હજી અધર પગ લે, હજી અધર પગ લે, હજી ટપી જા. એને એ રીતના ટપાડવાનું રહેશે. જેનો પગ આ દોરીમાં અડી જાય એ ચેલેન્જ હારી જશે. તો આ ચેલેન્જમાં સૌથી પહેલા આપણે ટીમ એ નો વારો લેવામાં આવશે. બરોબર? હવે તમારા બે માંથી કોણ આંખમાં પટ્ટી બાંધી હો ના ના તો ઓલો વખતે હરાવ્યો તાજો તો હું જાય બોલ હા જીતીને જાવ. જીતીને જ આવી. અરે નામ છે અજય નથી થતો પરાજય. જીતી જ લેવાની. હો ઓકે, તો ચશ્મા ઉતારના હાલો આંખમાં પટ્ટી બાંધી દઈ. દેખાતું કારું કારું થઈ ગયું. કાળું કાળું થઈ જાય ને. હવે આ ભાઈ છે ને આ ભાઈને ગાઈડ કરશે કઈ રીતના ઠેકવું ને. બરોબર? લા કઈ બાજુ છે? સીધો થાવ. બહુ ઉભો રે. ટપવાનું છે? હા, ટપ્પાનું છે. ઉસો કર, ઉસો. કેટલો કેટલો છે? અરે ઉસો તો કર તું કહું. હજી કર. હા, બસ ટપી જા. બસ ટપી જા. હા. હાલો જા. જાવ આગળ હા, જા. બસ ઉભી જા. હવે નીચે બેહી જા. નીચેથી આવ જાવ. નીચે. હા, નીચેથી. કેટલું કેટલું? બેહી જા. હજી. બરાબર રિસ્ક જ નહીં લેના કા આપન કો નીકળી જવા હે હા, વહી જા. કે દે લા હજી જા. એવડી દોરી બસ. રેડી. જીતી ગયા આપણે. જીતી. તો મિત્રો હવે છે ને ટીમ બી નો વારો છે. કે ટીમ બી માંથી કોણ જશે તમારા બે માંથી? હું જતા હું ઓલા વખતે હું જીત્યા હતા. ઓલે વખતે ખબર નથી હું એક જ નાખી મારે જવાનું છે. એટલે ભાઈ એક નાખ્યું હતું પણ જીત્યા મારે હતા. જવાનું છે. હા જતા ભાઈ. ઓકે વાંધો નહીં. હાલો હા. આંખમાં પટ્ટી બાંધી દઈએ આપણે. રેડી? હાલો તો તમે હવે આને ઘુમરી ફેરવી નાખો. બસ આમ જવાનું છે. હા હાલ હું સજેશન કરતો પાકું? હતો. હાલ જવા દે. કહીએ. હા માંડ આગળ પગ. જીતી તો હું આપણે જ જીતવાનું છે હો. હા, આપણે જ જીતવાનું. ચાલવાનું. પાકું ને? પાકું જીતવાનું. હાલો રેડી. કહી દે યાર જવા દે આગળ મોટા ડગલા ભાઈ મોટા ડગલા ભાઈ કહી દે. મોટા મેં ફેરવો કાકા સકર આવો. ઉભો રે ફર આગળ ફર હું આગળ જા. ઉભો રે. હવે હે ને આમ જરાક ડાબી બાજુ રે થોડો. આમાં ક્યાં ડાબી આવે હાચન? આમાં આમ જરાક આમ જા આગળ થોડો હજી બસ હવે આમ ઊંસો પગલે ઊંસો. હા ઊંસો લે જલ્દી ફટાફટ. એલા ભાઈ યાર એ ભાઈ ભાઈ થોડી સમજમાં નતું આવ્યું. એ ભાઈ ટીમ એ જીતી ગઈ મિત્રો. ટ્રેન કોણ કીધું કે હેડકું કહી દે. તો ફાઇનલી મિત્રો ટીમ એ જીતી ગઈ અને ટીમ બી હારી ગઈ. હવે ટીમ એ આ લોકોને ડેર આપશે. તો તમે આ લોકોને શું ડેર આપશો? જો અમારો ડેર. બરાબર હું આપું આઈને બહુ શેમ્પુ થી ને મજા હા, લીધી. બહુ. અમારો લોકોનો ડેર છે તમને હે ને અમે સ્ટેચ્યુ કરી દેવું અને પછી અમે ધાયરે ને ઈ કરી હે. આવા હેરો તો- હોય ભાઈ હા, બોલ. એક મિનિટ. સ્ટેચ્યુ કરો એ વાત બરોબર છે પણ બધું મર્યાદામાં હો. હા ઈ જોઈ જા હા, મર્યાદામાં રહીને બધું. જોયું જ છે. હા બસ કાંઈ વાંધો નહીં હવે છે. હાલો ડેર સ્ટાર્ટ. ના ભાઈ સ્ટેચ્યુ લા હવે હાથમાં આવ્યો ને બેટા તું જો ડોરીમોન સરવાય તો કેવું મોડું થઈ જાય. આ ચશ્મામાં કલર કરી દો દે. અહીંયા હોટ. કપારમાં ચાંદલો કરી દે ચાંદલો. હોટ ઉપર. મને મજા આવે. થોડીક મજા લઈ લો. એ અહીંથી બ્લડ સર્ક્યુલેશન નીચું જાય અહીંથી ઊંચું જાય. હા. જો બેટા ઉભા રહો, આ આ ડાગ નોબિતા. ઉપર ગોળ. માર કરે જાહે નહીં હો. બોલજે ને મજા નહીં આવે. આવું ના બોલવાની. હા, બોલવાની બાકી નહીં ખુલે સ્વિમિંગ પુલ. ઓકે. લે પછી આપણે ઓલા એકને બાકી જાય. ઉભા રહો, આને નોબિતા દોરી દો. એલા ડોરેમોન દોસ્તો ડોરીમોન જિંદગી સવાલ તું લે હવે ઓલા ભાઈને આપણે કરી. હાલ હાલ બે બદલો લેવા આવશે. લિપસ્ટિક લગાડી. સરખું કરજે બેટા. એવું થઈ ગયું. કાલ આપણે જોવા જતા ને. सबका बदला लेगा तेरा भाई. ले बेटा टेम्पू बહુ હરખ હતો ને તને. આ લે બેટા જાગજી કેવું છે? હવે ઓલા પાસે જશું આપણે. ચાલ બેટા બહુ હરખ હતો ને આપણે. ટેમ્પુ લગાડું. આ લે सबका बदला लेगा रे तेरा भाई. હવે છોડી દેવો કે શું કરશો ભાઈ? શું કરવું હવે? ચાલ, 2 મિનિટ. ઓરે 2 મિનિટ.
ઉભર હવે હે ને મિત્રો સ્ટેચ્યુ અનલોક. તો મિત્રો તમને યાદ જ હશે કે અગાઉ આપણે સ્વિમિંગ પુલ નો એક ડેર હતો, આ લોકોને બેયને 30 સેકન્ડ અંદર રહેવાનું હતું. તો હવે છે ને આપણું સ્વિમિંગ પુલ અનલોક થઈ ગયું છે, તો આ ડેર કમ્પ્લીટ કરી નાખે. અરે સુમિતભાઈ, આ ખાલી કહેવામાં જ ડેર છે, આ કામ કરવામાં તો બહુ લેર છે. હાય ભાઈ, તો જવા દો, હાલો. તો મિત્રો આપણે ડે સ્ટાર્ટ કરીએ. 1 2 3 સ્ટાર્ટ. ડન. હાલો, એક માટી રહી ગયો ટીમ નો, એટલે રેડી, આપણે જીતી જઈએ. મિત્રો, એ ટીમ નો એક મેમ્બર તો હારી ગયો તો, પણ એક મેમ્બર તો રહી ગયો ને, એટલા માટે એની ટીમ ની લાજ રાખી દીધી. તો એ ડેર કમ્પ્લીટ થઈ ગયો ગણાય. આવનારા સમયમાં ખતરનાક પ્રોજેક્ટ ઉપર વર્ક કરવાના છે. જો તમે આમાં સપોર્ટ કરશો ને તો આથી પણ લેવલ અપ વાળા કોન્ટેન્ટ લઈ આવી, જેમાં મહેનત વધારે લાગે. ભલે મારે મહેનત કરવી પડે ને તો એ નડશે નહીં, પણ તમને મનોરંજન પૂરું પાડીને જ રહીશ. જો તમે મને સપોર્ટ કરશો, રિસ્પોન્સ સારો મળ્યો તો હું તમને ગેરંટી આપું, તમને કોઈ નહીં આપે ને એવા કન્ટેન્ટ હું તમને આપીશ. મને ખબર છે તમને આ વિડીયોમાં બહુ બધી મજા આવી, એટલે તમે અત્યારે લગીને ટકી રહ્યા, મને ખબર છે. હા, પણ લાઈક કરી દેજો ને, લાઈક કરીને સપોર્ટ કરજો ને એક નાનકડી કમેન્ટ કરી દેજો, એટલે મને બહુ અંદરથી સુકૂન મળશે. અને હા, આ વિડીયોમાં ટાઈમ લાગ્યો, ટીમ લાગી, ખર્ચ લાગ્યો, મહેનત લાગી યાર. એટલે યાર સપોર્ટ કરજો યાર, 3 લોકોને શેર કરી અને સપોર્ટ કરજો. અને થેન્ક યુ યાર, હરેક વખતે તમે મને સપોર્ટ કરો છો, દિલથી આભાર તમારો યાર. લવ યુ.